જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા પાલનપુર સંચાલિત સોયલા પ્રાથમિક શાળા કે જ્યાં આજે એક આવવાનો એક જોગાનુજોર એક શુભ અવસર પ્રાપ્ત થયો છે. જોયા પછી અહીંયા શાળાનું ભૌતિક પર્યાવરણ ખૂબ જ અતિ રમણીય અને સુંદર પર્યાવરણ જોવા મળ્યું. જોકે અહીંયા શાળામાં આવ્યા પછી શાળાના વર્ગખંડની અંદર રમતા ઝૂમતા અહીંયા બાળકો પણ જોવા મળ્યા. નાના નાના ભૂલકાઓ છે કે એમને જુદી જુદી રમતો રમતા જોવા મળ્યા છે. મારી સાથે અહીંયા બાળકો રમત પણ રમી રહ્યા છે. હવે બાળકોને હું પૂછી લઈશ કે આજે કઈ રમત રમી રહ્યા છે અને એમના ટીચરને પણ હું પૂછી લઈશ કે કઈ રમત બાળકોને રમાડી રહ્યા છો. બેન, આજે કઈ રમત રમાડી રહ્યા છો બાળકોને? કયું? અચ્છા, આપનું નામ શું છે? વાહ, ક્યાં આપનું વતન? સોયલા છે. વેરી ગુડ, અભિનંદન. કઈ રમત રમો છો? હા, ઋષિ ઘોડો વિદ્યાર્થી. તારું નામ શું? હા, અરે વાહ, વેરી ગુડ. આ શું કરે? બંને હાથ કેમ શું કર્યા છે આવા? હા, બંને હાથમાં શું કર્યું છે? આ શું બન્યા છો બંને? હા, શું બન્યા છો? વિદ્યાર્થી. વેરી ગુડ. તો હવે કેવી રમત રમો છો તમે અત્યારે હાલ? હા, ચલો ચાલુ કરો, રમવાનું ચાલુ કરો. ચલો 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 ચલો. ચલો, બાળકો તરત જ ઘોડાની ચલો, ટીચરે જો ઓર્ડર આપ્યો ને તરત બાળકો ઋષિ બની ગયા. બહુ સરસ મજાની રમત. ખૂબ ખૂબ બાળકોને ધન્યવાદ. અહીં શાળાની અંદર પ્રવેશ કરતાં બગીચો ખૂબ જ સુંદર જોવા લાગ્યો. જોકે બગીચાની અંદર જુદા જુદા વૃક્ષો પણ અહીંયા વાવેલા છે. પર્યાવરણ ખૂબ જ સુંદર છે અને જે વૃક્ષો છે બહુ ઘટાદાર વૃક્ષો ઉગેલા છે. સાથે સાથે અહીંયા ચકલીઓના રહેવા માટેના ઘર પણ લગાવેલા છે. જુદી જુદી જગ્યાએ લગાવેલા છે અને વૃક્ષો ખૂબ જ હસતા હોય એવા દેખાય છે. મારી સાથે અહીંયા શાળાના જે સોયલા પ્રાથમિક સ્કૂલ છે એના સર મારી સાથે ઊભા છે. સર, આપનું નામ શું છે સર? બરાબર. સર, આપનું વતન કયું છે? સામટી. સર, આપે આ સ્કૂલના કેટલા સમયથી અહીંયા છો સર? 7 મહિના જેવા થયા. બગીચા બહુ સુંદર બનાવેલો છે. બગીચા વિશે શું કહેવા માગો છો સર આપ? બસ કામ સારું છે અને બગીચો સારો બને, સુંદર બને, શાળાનું વાતાવરણ સારું રહે. હા હા, એવું છે, એના માટે મહેનત કરીએ. બરાબર. સરે એવી વાત કરી કે પર્યાવરણ કેટલું સુંદર લાગશે એટલા બાળકોને પણ મજા આવશે. અહીંયા મારી સાથે અહીંયા એક મુલાકાત માટે સામાજિક કાર્યકર યશોધરભાઈ પાસે આવેલા છે. સર, પર્યાવરણ જોયા પછી આપણને કેવું લાગ્યું અહીંનું? સર, બસ પ્રકૃતિમાંથી બહાર નીકળવાનું મન ઓછું થાય. કોન્ક્રીટ, સિમેન્ટ કોન્ક્રીટના જંગલ કરતાં સાચા જંગલોનું વાતાવરણ સારું રહે. હા હા, બરાબર. સરે સરસ મજાની વાત કરી કે અહીંયા કોન્ક્રીટ જે જગ્યાઓ છે એના કરતાં અહીંયા પર્યાવરણવાળું વાતાવરણ ખૂબ જ સુંદર લાગે છે. અહીંયા પણ વૃક્ષો તમે જુઓ, એક એકથી પણ ચડિયાતા વૃક્ષો છે. જુદા જુદા પ્રકારના વૃક્ષો અહીંયા લીમડો છે, બાવળ છે, પછી આંબલી છે, પીંપળો છે, આસોપાલવ છે, અરડુસી છે, એવા અલગ અલગ પ્રકારના વૃક્ષો પણ અહીંયા જોવા મળ્યા છે. જોકે શાળાની અંદર બાળકોને પાણી પીવા માટેની સુવિધા પણ મને ખૂબ જ સુંદર લાગી. સમૂહમાં પાણી પી શકે એવી સરસ મજાની સુવિધાઓ પણ અહીંયા જોવા મળી. વિશેષ કે શાળાની ઓફિસ એ પણ સુંદર જોવા લાગી. અહીંયા ઓફિસમાં આવ્યા પછી જુદા જુદા દેશોની, દાખલા તરીકે અમેરિકા છે, જાપાન છે, ઓસ્ટ્રેલિયા છે, ઇંગ્લેન્ડ, અફઘાનિસ્તાન, એમના સમય પણ અલગ અલગ જોવા માટે. એની સાથે સાથે આપણા ભારતના પણ એક સમય અલગ જોવા મળ્યો. વિશેષ અહીંયા બોર્ડ કે એની સોયલા પ્રાથમિક શાળાની વિશેષ માહિતી પણ અહીંયા જોવા મળી. વિશેષ અહીંયા શાળાની અંદર જે જે કંઈ મેડલો મળેલા છે એ મેડલો પણ અહીંયા જોવા મળે છે. તરત અહીંયા દિવાલો ઉપર, અહીંયા નોટિસ બોર્ડ ઉપર
વિદ્યાર્થીઓની માહિતી પણ વિશેષ જોવા મળી છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોની વિગત પણ અહીંયા સુંદર જોવા મળી છે. અહીંયા શાળામાં આવ્યા પછી અહીંયા કોમ્પ્યુટર લેબ, ખૂબ જ અત્યંત આધુનિક કોમ્પ્યુટર લેબ પણ જોવા મળી છે. કહેવાય છે કે ખૂબ જ સુવિધા સજ્જ અને બાળકો ખૂબ જ આનંદથી ભણી શકે એ ટાઈપની શાળાનું વાતાવરણ અને કોમ્પ્યુટર લેબ પણ જોવા મળી. અહીંયા શાળાના વર્ગખંડો સાથે સાથે અહીંયા શાળામાં પ્રવેશદ્વાર તેમજ અહીંયા શાળાનું રમતગમતનું મેદાન પણ ખૂબ જ બહુ મોટું જોવા મળ્યું. આમ જોવા જઈએ તો ખૂબ જ બાળકોને આનંદમય રીતે અભ્યાસ કરી શકે એવું વાતાવરણ પણ અહીંયા જોવા મળ્યું છે. આજે ધોરણ 8ના વર્ગખંડની અંદર આવવાનો એક બાળકો સાથેનો એક તક મળી છે. જો કે બાળકો વર્ગખંડની અંદર કયો વિષય ભણી રહ્યા છો બેટા આપે? દરેક બાળકો વિજ્ઞાન ભણી રહ્યા છે. જો કે એમના હાથમાં પુસ્તકો છે, પુસ્તકો સાથે પોતે વિજ્ઞાનનું વાંચન કરી રહ્યા છે. દરેક બાળકો ખૂબ જ આનંદમાં છે. શું નામ છે તારું બેટા? રોહિત. બરાબર. કયો વિજ્ઞાનમાં કયો ટૉપિક વાંચો આપે આવે છે? વિજ્ઞાનમાં અલગ અલગ પાઠ વાંચો છો ને? બરાબર. કયો પાઠનું વાંચન કરો છો અત્યારે? કયો પાઠ છે? બરાબર. આપ કયો પાઠ વાંચો છો? કયો છે 5મો પાઠ? ત્રીજો પાઠ છે એમ ને? ચલો, બધા બાળકો સરસ રીતે ત્રીજા પાઠનું વાંચન કરી રહ્યા છે. તમને ખૂબ જ વાંચન કરવું જોઈએ, ખૂબ જ લેખન કરવું જોઈએ, તો જ આપણે તૈયારી કરી શકીએ ને. અને ભણવું તો જોઈશે જ ને બધાએ. તો દરેક બાળકો ખૂબ જ અભ્યાસ કરતા જોવા મળ્યા. ધોરણ 7ની અંદર સંસ્કૃત વિષયનો અભ્યાસ કરતા બાળકો આજે પણ જોવા મળ્યા. બાળકો સંસ્કૃતનો પાઠનું વાંચન અને પાઠ સાથે અભ્યાસ કરી રહ્યા છે. બાળકો ખૂબ જ હસતા ખીલતા આમ જોવા મળ્યા છે. દરેક બાળકોના મોં ઉપર સ્મિત છે. મારી સાથે સંસ્કૃતના અધ્યાપક શિક્ષક છે. શું નામ છે સર આપનું? ભાવેશભાઈ. આપ કયો ચેપ્ટર અત્યારે ભણાવેલા છો સર? કોણ નિરોગી છે, ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 કયું કહેવાય સર? કોરુકનો મતલબ એ થાય કે કોણ નિરોગી છે. હા, કોરું એટલે કોણ નિરોગી છે, જેને રોગ નથી. જેને રોગ નથી એ ચેપ્ટર આજે ભણાવી રહ્યા છો. વેરી ગુડ. કોઈ નિરોગી નથી અથવા કોઈ રોગી નથી, એટલે કોઈ રોગી નથી એવું ટેપ છે ને? કોઈ રોગી નથી એવું તમે ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છો ને બેટા? ચાલો, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અભ્યાસ તો કરવો જોઈશે ને? દરેક બાળકો ખૂબ જ આનંદથી અભ્યાસ કરતા જોવા મળ્યા. લાગતી નથી. આવો વાક્ય છે. એ જ વાક્યમાં પેલું કમ અને બલવંતમ ભેગું કરી દઈએ. કંબલવંતમ. તમે જવાબ આપ્યો કંબલ એટલે કામળો. હે? સોયલા પ્રાથમિક શાળા બાળકોના વર્ગખંડો પર્યાવરણ જો કે જોયા પછી ખૂબ જ આનંદ આવ્યો. મારી સાથે અહીંયા શાળાના પ્રધાનાચાર્ય બેનશ્રી છે. બેનશ્રીનો થોડો એક પરિચય લઈ લઈશ. બેન, આપનું પૂરેપૂરું નામ? મારું નામ પરમાર સોનિયાબેન મોરારજી છે. યસ. હું શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અમારી સોયલા પ્રાથમિક શાળામાં આજ રોજ શ્રી સિંહા દોશીના નિવૃત્ત શિક્ષક શ્રી અને એટીડી શિક્ષક શ્રી સુંદર મજાના પેઇન્ટિંગથી બધાને ખુશ કરી દેનાર શ્રી ચંદુભાઈ મોદી સાહેબ આજ રોજ અમારી શાળામાં ઉપસ્થિત થયા છે. બાળકો અને પર્યાવરણ જોઈ આપને બહુ જ આનંદ થયો એ જાણી અને અમને પણ ખુશી થઈ અને શાળાને ઉત્તરોત્તર સારી પ્રગતિની દિશામાં લઈ જઈશું એવી આપ સર્વેની શુભકામનાઓ અમને સાથે સારી રીતે નીવડે. બેન, જો કે અહીંયા આવ્યા પછી શાળામાં પ્રવેશ કરતાં જ વર્ગખંડની અંદર દરેક ગુરુજીઓ બાળકો સાથે અભ્યાસ સાથે કામ કરતા જોવા મળ્યા. જો કે હાલ દરેક સ્કૂલોની અંદર પ્રાઇમરી શિક્ષકો, જિલ્લા પંચાયતના શિક્ષકો, ગુરુજીઓ ખૂબ જ સરસ રીતે કામ કરતા જોવા મળે છે. મેં તો જોઈએ સતત ઇલેક્શન સમયની અંદર એ પણ મેં જોયા છે. આજનું અહીંનું વાતાવરણ જોયા પછી મને ખૂબ જ આનંદ આવ્યો. પ્લસ હું તમને શુભેચ્છાઓ પાઠવું છું કે આપ ઉત્તરોત્તર શાળાની પ્રગતિ કરો એ મારી તમને વિશેષ શુભેચ્છાઓ છે.
વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. અને બાળકો એ જ આપણા શું કહેવાય કે એક ઘડતરની એક આપણી એક કરવાની એક ભૂમિકા છે. એટલે હું તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ. જય શ્રી રામ, જય શ્રી રામ.